મારા વિડીયો પણ છે કે મારા દીવડા કડાણા તાલુકામાં કે જે ભાઈનો પોલીસે હાથ ભાગી નાખેલો એને લઈને હું ધરણા પર બેઠો છું. આજ દિન સુધી ફરિયાદ નથી લેવાઈ. આ જગ જાહેર વસ્તુ છે, ત્યાં કશું નથી થતું અને અહીંયા ગ્લાસ માર્યો એ બાબતની જે ફરિયાદ ખોટી ફરિયાદ કરીને 3 મહિના સુધી અને એમાં જ્યારે મુદત પડ્યા કરે એમાં જજે એમની સાથે પણ વાતચીત કરીએ. ભીલ પ્રદેશની માંગ કરવામાં આવે છે, કેટલી વ્યાજબી કહેવાય? પહેલા તો જે કંઈ સમાજને અન્યાય થતો હોય, બંધારણની જોગવાઈનો અમલ ન થતો હોય, ત્યારે આઝાદીના 75 વર્ષ પૂરા થયા હોય ત્યારે પણ સુવિધાનો અભાવ હોય તો ચોક્કસ અમે જે એકચ્યુઅલી અમારી જો વિસ્તાર હતો એ વિસ્તારને 4 રાજ્યોમાં વેચી શું કામ દીધો? પહેલેથી જ અમારો ભીલ પ્રદેશ હતું. અંગ્રેજો વખતે જ્યારે બી એક નકશો ભીલ પ્રદેશનો બનેલો હતો, કારણ કે એરિયા હતો, એક ટેરિટરી હતી, તો ટેરિટરીને રાજ્ય જાહેર કરવું જ જોઈતું હતું. પણ ક્યાંક ને ક્યાંક નથી થયું તો અમે સાથે રહ્યા. પણ સાથે સાથે અમારી એટલી ઉપેક્ષાઓ થાય અને માની લો કે જે કંઈ બજેટ ફાળવવામાં આવે છે એ ભ્રષ્ટાચાર કાગળ પર વપરાય છે, ત્યારે અમે બધા દુઃખી છીએ. શિક્ષણની હાલત, પાણીની હાલત, અમારે ત્યાં ડેમ બધાય પાણી અમને ના મળે, પાણી 400-500 કિલોમીટર બધે પહોંચે, બધે મળે એનોય વાંધો નથી, પણ અમને મળવું જોઈએ ને. તો આ બધી સમસ્યાઓ લઈને ભીલ પ્રદેશની માગણી કરીએ. પણ આજનો મુખ્ય મુદ્દો છે ચૈતરભાઈના જન સમર્થનો છે. આજે અમે બીજી કોઈ વાત કરવા માંગતા નથી. તમે વાત નીકળી છે તો વાત છે જ, અમે 4 રાજ્યના ભેગા થઈ છે ત્યારે આ નેક્સ્ટ અમારી એ વાત રહેશે જ. પણ આજની વાત છે ચૈતરભાઈને જેલમાંથી છોડાવવા માટે, કારણ કે અમે બધા દુઃખી છીએ. અમારો જે અવાજ છે એ અવાજને જેલમાં મોકલ્યો છે, એ જેલમાં ખરેખર 2 કે 3 મહિના 4 મહિના તમે પહેલા 2-3 વાર મોકલ્યો છો, એ તો ચલો ઠીક છે, પણ તમે સજા કરાવી છે. અને સજા કઈ રીતે કરી છે? જે રીતે કોર્ટમાં જે કેસ ચાલ્યો છે, ફાસ્ટ ટ્રેક જે ખરેખર સ્પેશિયલ કેસમાં જે બળાત્કારીઓને સજા કરવા માટે બી આ રીતે સ્પીડમાં નથી ચાલતો. દર 4 દિવસ એક મુદત, દર 4 દિવસ એક મુદત. એ મુદતનું લિસ્ટ જોવો તો ખબર પડે કે આ કયા ઓર્ડર કરી દીધો, કોણે આવું હુકમ કરી દીધો છે, કઈ સરકારે આ હુકમ કર્યો છે કે જે આટલી બધી મુદતો પડે છે, આટલા બધા જજ સ્પેશિયલ નિમી દીધા કે શું હતું? એટલે ઘણા બધા પ્રશ્નો છે, અમે બધા આક્રોશિત છીએ. ચૈતર વસાવા માટે હવે કઈ રીતે લડશો બધા ભેગા થઈને? ચોક્કસ આ અમારી એક શરૂઆત છે. ક્યાંક ને ક્યાંક શું થાય કે વિરોધ પક્ષ કે જે પાર્ટી સાથે જોડાયેલા છે, પાર્ટીની અમે પાર્ટીને બી ભૂલી ગયા છે. અહીંયા બધા જ માણસો કોઈ પણ પાર્ટીમાં હશે, હું માનું છું કે ભાજપમાં માનતા માણસો પણ હશે અહીંયા, કારણ કે આદિવાસી સમાજના અવાજને ચૈતરભાઈને ઓળખે છે. અને ચૈતરભાઈને એ જે આદિવાસી વિસ્તાર માટે જે કામ કર્યું છે એ કામથી બધા લાગણીથી જોડાયેલા છે. ત્યારે ભલે એમણે જે સજા કરી છે એ સજાને અમે હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં પણ પડકારીશું. અમે કોશિશ કરીશું સ્ટે લાવવાની અને બાકીનો કેસ હાઈકોર્ટમાં ચાલે એવી વિનંતી પણ કરીશું. એમાં કદાચ સમય પણ લાગશે, પણ એ સમય દરમિયાન અમે જાગૃતિ કરીશું અને અમે દરેક જિલ્લાઓમાં, દરેક તાલુકામાં, દરેક ગામે ગામ જાગૃતિ અભિયાન થશે. અને એ અભિયાન સામાજિક રીતે થશે, કારણ કે સમાજની સાથે ક્યાંક ને ક્યાંક પાર્ટીની વેચાયેલા અમુક માણસો જ્યારે ચૈતરભાઈ સાથે છે પણ પાર્ટી સાથે ન હોય તો અમે સામાજિક રીતે જ કરવા માંગીએ છીએ. આજનો આ વિશાળ જનસમૂહ ભેગો થવાનો જે સામાજિક જ છે, આમાં જોજો કે ઘણા બધા પક્ષોના રાજકીય ધારાસભ્યો કે સાંસદ પણ આવવાના છે, ત્યારે એક મેસેજ સરકારને જશે કે આદિવાસી સમાજ જાગી ગયો છે અને આદિવાસી સમાજ જે કંઈ એમની સામે જે પડકારો છે એ પડકારોને પહોંચી વળવા માટે મજબૂત પણ છે. તમને એવું લાગે છે કે ચૈતર વસાવા ખરેખર ભાજપને નડે છે? ભાજપને તો લડે જ નહીં. છેલ્લા જે ભાજપના પાયા હચમચાવી નાખ્યા, છેલ્લા 2-3 વર્ષની જ વાત કરો, એ પોતે ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યાર પછીની જે જાગૃતિ થઈ છે, એમને ભલે પહેલી શરૂઆતમાં જ એમને હેરાન કરવામાં આવ્યા, આ કેસ ખોટો કરીને બી 3 મહિના જેલમાં રાખ્યા, ત્યાર પછી બીજો એક કેસ ખોટો કરવામાં આવ્યો જે માની ન શકાય. અત્યારે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં મને કોઈ હાથ ભાગી નાખે એનું ફરિયાદ કરવા જોઈએ, ફરિયાદ નથી લેતા. મારા વિડીયો પણ છે કે મારા દીવડા કડાણા તાલુકામાં કે જે ભાઈનો પોલીસે હાથ ભાગી નાખેલો એને લઈને હું ધરણા પર બેઠો છું. આજ દિન સુધી ફરિયાદ નથી લેવાઈ. આ જગ જાહેર વસ્તુ છે, ત્યાં કશું નથી થતું અને અહીંયા ગ્લાસ માર્યો એ બાબતની જે ફરિયાદ ખોટી ફરિયાદ કરીને 3 મહિના સુધી અને એમાં જ્યારે મુદત પડ્યા કરે એમાં જામીન ના મળે, તો આ ચોખ્ખું દેખાય છે કે ભાજપ ડરી ગઈ છે. ભાજપ જ્યુડિશરીનો દુરુપયોગ કરી રહી છે.